નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે અને લગભગ એમ કહી શકાય કે 27-28 વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી છે. ખૂબ સારા પરફોર્મન્સ સાથે ભારતીય જનતા પાર્ટી ત્યાં સત્તા ઉપર આવી છે અને જેની ધારણાઓ હતી, અટકળો હતી, એ તમામ ધારણાઓ, અટકળોને ફૂટી પાડી અને ભારતીય જનતા પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જે મુખ્યમંત્રીના નામ ઉપર મહોર મારવામાં આવી છે એ છે રેખા ગુપ્તા. રેખા ગુપ્તાની નિયુક્તિ શા માટે? હવે એક સ્વાભાવિક પ્રશ્ન થાય. ખૂબ એકદમ નાના કદના કહી શકાય એવા કાર્યકર અને એકદમ ગ્રાસરૂટ લેવલથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા વર્ષોથી ત્યાં કોર્પોરેશનમાં પણ એ કાર્યરત હતા અને ત્યાર પછી પાર્ટીએ એમને ધારાસભ્ય બનવાની તક આપી અને હવે મુખ્યમંત્રી એમને બનાવ્યા છે. આ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા છે સુરત શહેરના જાણીતા સિનિયર પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, સ્વાગત છે આપનું હોટલાઇન ન્યૂઝમાં. નમસ્તે કિરીટભાઈ, પ્રણામ દર્શકો. જી હિમાંશુભાઈ, આ તમે જે કહ્યું ને રેખા ગુપ્તા શા માટે, જી હું તમને એ જ મુદ્દા ઉપર લાવું છું. એક મિનિટ હિમાંશુભાઈ, રેખા ગુપ્તાનું નામ સિલેક્ટ કરી અને ભારતીય જનતા પાર્ટીએ એક કાંકરે કેટલા પક્ષી માર્યા? એક આંકડે લગભગ 3 પક્ષી માર્યા છે. 3 પક્ષી ભરાયા છે. અને મેં કહ્યું તેમ રેખા ગુપ્તા શા માટે અને બીજું કોઈ શા માટે નહીં. તો થોડાક 2-3 વર્ષના ભાજપના ઇતિહાસ પર જવું પડશે. ભાજપ કઈ રીતે ઇવોલ્વ થઈ રહ્યું છે તેની વાત સમજવી પડશે. સન 2022 ડિસેમ્બર ગુજરાતની ચૂંટણી ભાજપ લડ્યું ભૂપેન્દ્ર પટેલના નામ હેઠળ. ભૂપેન્દ્ર પટેલને કોઈ જાણતું નહોતું તેનાથી 15 મહિના પહેલા, અને અચાનક ચીફ મિનિસ્ટર બન્યા. બહુ મોટી જંગી બહુમતીથી જીત્યું. ત્યાર પછી આવી ચૂંટણી મધ્યપ્રદેશ અને રાજસ્થાનની, એ બંને ચૂંટણીઓ પણ ભાજપ જીતી ગયું. ઘણા બધા લોકોની આશા હતી કે ભાજપ મધ્યપ્રદેશમાં હારી જશે, રાજસ્થાનમાં જીતી નહીં શકે સારી રીતે. થયું એવું કે ભજનલાલ શર્મા આવ્યા રાજસ્થાનની અંદર, વસુંધરા રાજે સિંધિયા નહીં, અને આ બાજુ મધ્યપ્રદેશની અંદર મોહન યાદવ નામનું નવું પત્તું આવ્યું. કે આવું કેમ? અચાનક તમે જુઓ તો 8 રાજ્યોની અંદર 2022 પછી ભાજપે નવી નેતાગીરી મૂકી છે. એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ભાજપની વરિષ્ઠ નેતાગીરી આજકાલ બહુ સ્પષ્ટ સંકેત આપી રહી છે કે એ લોકો 2035 માટેનું નેતૃત્વ તૈયાર કરી રહ્યું છે. અને એના પરિણામ સ્વરૂપે તમને મળશે યોગી આદિત્યનાથ, હેમંતો બિશ્વ શર્મા, ભજનલાલ શર્મા, મોહન યાદવ, ભૂપેન્દ્ર પટેલ, પુષ્કરસિંહ ધામી, 8 નામ, દેવેન્દ્ર ફડણવીસ, સાહેબસિંહ વર્મા, આ બધા નામો. હવે એમાં એક નામનો ઉમેરો થયો અને તે છે રેખા ગુપ્તા. પણ રેખા ગુપ્તા જ કેમ? જો પહેલું પક્ષી તો અહીંયા મરાય કે ભાજપ માટે લોકો કહે છે કે એ તો નરેન્દ્ર મોદી અને અમિત શાહની પાર્ટી છે, એમના પછી કોણ? એમના પછી આ બધું છે. શું શું થઈ રહ્યું છે એમ કહીશ તો કદાચ આ વિડીયો બહુ લાંબો થઈ જશે, એ બધી એમાં પડતો નથી. પણ રેખા ગુપ્તાનો જરાક પરિચય આપી દઈએ આપણે દર્શકોને, અહીંયાના દર્શકોને. રેખા ગુપ્તા મૂળે હરિયાણવી છે. જન્મ હરિયાણવી પરિવારમાં થયો છે, પણ 2 વર્ષની હતી તે દિવસથી દિલ્હી આવી છે અને ત્યાર પછી તેમનું સંપૂર્ણ શાળાકીય જીવન, કોલેજનું જીવન, તેમની પોલિટિક્સની આખી કેરિયર દિલ્હીમાં ગઈ છે, દિલ્હીની ગલીઓમાં ગઈ છે. એટલે એમને કોઈ પણ અંશે હરિયાણવી નહીં કહી શકાય, એમને દિલ્હીઇટ જ કહેવા પડે, દિલ્હીવાસી જ કહેવાય. પહેલી વસ્તુ તો. બીજી વસ્તુ એ કે એમણે શરૂઆત રાજકારણની કરી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ABVP થી શરૂઆત કરીને સંઘ સાથે જોડાયેલી વ્યક્તિ જ્યારે ગ્રાસરૂટ લેવલથી ઉપર આવે, અને માઇન્ડ યુ દર્શકોને એ પણ કહી દઉં, 2015 અને 2020 વિધાનસભાની ચૂંટણી રેખા ગુપ્તા હારી ગઈ હતી.
ભાજપની ટિકિટ ઉપર. આ પહેલી વખત છે કે જ્યારે તે વિધાનસભાની ચૂંટણી જીતીને વિધાનસભામાં ગઈ છે. અને રેખા ગુપ્તાને અપોઇન્ટ કરવા પાછળ બીજા બે પક્ષી એક કાંકરે મરાયા, અને તે એ કે ભાજપે મહિલાઓને, કે ભાજપ પહેલેથી એક નારો આપી ચૂક્યું છે કે યુથ, વિમેન, ફાર્મર્સ અને શ્રમિક, આ ચાર એની વોટ બેંક છે. જાતિવાદી વોટ બેંકને બાજુએ મૂકીને તમે જુઓ તો છેલ્લા 8 મુખ્ય પ્રધાનો એક પણ મહિલા દેખાતી નથી. એટલે વિપક્ષ એવું સતત કહ્યા કરતું ગોંચપરોનું કે ભાજપ તો મહિલાઓને પ્રાધાન્ય આપતું જ નથી. આ વખતે જેવા દિલ્હી ચૂંટણીના પરિણામો આવ્યા અને 2/3 બહુમતીથી ભાજપ જીત્યું, ત્યારે એક વાત તો નક્કી થઈ ગઈ હતી કે મહિલા જ હશે. પછી ભાજપને જોવાનું રહ્યું કે અમે 8 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી હતી, જીતી કેટલી? તો કદાચ 4 જ જીતી છે. એટલે 4માંથી એક એ આ રેખા ગુપ્તા છે. અને રેખા ગુપ્તા ઉપર પસંદગી ઉતારવા પાછળનું કારણ, આ પસંદગી તો 2 દિવસ પહેલા થઈ ગઈ હતી, હવે દર્શકોને ચોખ્ખી વાત કરી દેવા દો મને. તો કેમ કે આજે તો ભાજપના નવા રાષ્ટ્રપ્રમુખ કોણ એની ચર્ચા કરવાના છે. એટલે દિલ્હી સીએમ માટેની ચર્ચા તો પહેલા થઈ ગઈ હતી. અને ભાજપની આ નીતિ રહી છે કે સર દે સરપ્રાઇઝ અસ, દે સરપ્રાઇઝ ટુ સરપ્રાઇઝ. એટલે ભાજપે જ્યારે મીડિયામાં બહુ નામ ચાલતું હોય, પ્રવેશ વર્મા ને ફલાણું ને ઢીકણું ને આ ને તે ને, તો એમાંથી કોઈ નહીં બને એ વાત નક્કી કરવા. અને એ જ વસ્તુ અહીંયા બની છે. પણ સૌથી મહત્વનું કારણ દર્શક મિત્રોએ હવે સમજવાની જરૂર છે. હું આંકડા આપીને કહીશ. 2024 લોકસભાની ચૂંટણીમાં ભાજપ 240 બેઠકો જીત્યું. સૌથી વધુ બેઠકો ભાજપ હારી ગયું ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં. કારણ શું? કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું નેતૃત્વ ભાજપ માટે મેદાન ઉપર ઓન ગ્રાઉન્ડ કામ કરવા નથી ઉતર્યું. તેનું કારણ છે કે ભાજપના પ્રમુખ જેપી નડ્ડાએ કહી દીધેલું કે ભાજપ પાસે તો એટલા બધા હવે કાર્યકરો છે કે સંઘ મેદાનમાં આવે કે ના આવે અમને કોઈ ફરક નથી પડતો. આ જેપી નડ્ડાનું નિવેદન છે. પરિણામ એ આવ્યું કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સંઘના કાર્યકરો ઘરે બેસી ગયા અને 303ના 240 થઈ ગયા. પણ ત્યાર પછી ભાજપની વરિષ્ઠ નેતાગીરીએ તેમની ભૂલ સ્વીકારી. જુઓ, ભાજપમાં અને બીજા રાજકીય પક્ષોમાં ફરક આટલો જ છે કે ભાજપ ભૂલ કરે છે તે વાતને સ્વીકારે છે. અને એના પરિણામે તમે જોશો તો હરિયાણાની અંદર 60,000 મીટિંગ સંઘે કરી, મહારાષ્ટ્રની અંદર 1,25,000 મીટિંગ કરી, અને આવડા નાનકડા ખોબા જેવા દિલ્હીની અંદર 75,000 મીટિંગ કરી રાષ્ટ્રીય સ્વયંસેવક. એટલે જ્યારે મુખ્ય પ્રધાનનો નિર્ણય લેવાયો ત્યારે સંઘના ઉમેદવાર રેખા ગુપ્તા હતા. એનું મુખ્ય કારણ એ કોઈ પણ રીતે કરપ્ટ નથી, સંઘની આઈડિયોલોજીથી પ્રેરિત છે, અને ખાઉં નહીં ખાવા નહીં દઉં ચોખ્ખી છબીવાળા વ્યક્તિ તરીકે રેખા ગુપ્તાની પસંદગી કરવામાં આવી છે. અને એ સંઘે મારેલી મોર પછી એનું નામ નક્કી થયું છે. જી. અને બીજી એક મહત્વની વાત, એક નાનકડી વાત, એક જ વાક્ય. તમે દિલ્હી સંઘના કોઈ પણ કાર્યકરને પૂછો ને તો એ કાર્યકર આ રેખા ગુપ્તાનું નામ ચર્ચતો હતો, જાહેર થયું એ પણ. જી, આટલા પરથી સમજ પડે. જી. બીજી એક વાત એ પણ છે કે આ કેજરીવાલે જેલમાં ગયા, જેલમાંથી આવ્યા પછી અતિશીને મુખ્યમંત્રી બનાવ્યા, અને એ આમ આદમી પાર્ટીની ચાલને કાઉન્ટર કરવા માટે પણ આ હોઈ શકે. આમ આદમી પાર્ટીની કોઈ ચાલ જ બચી નહીં હતી. કેમ કે ભાજપે આ વખતે આક્રમક રણનીતિની તહેત, કિરીટભાઈ હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં, કેજરીવાલ જેલમાં ગયા. એક ઉદાહરણ આપું, 2014માં કેજરીવાલ ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સામે લડતા હતા ત્યારે રામલીલા મેદાન ઉપર કેટલા હજાર લોકો કેજરીવાલ માટે જઈને ઉભા રહેતા હતા, હજારોની સંખ્યામાં. જ્યારે કેજરીવાલ જેલમાં ગયા ત્યારે એના ઘરની સામે 150 માણસો નહોતા. તે આ વસ્તુ દર્શાવી દે છે કે કેજરીવાલની સાથે શું બચ્યું હતું, કેજરીવાલની વિશ્વસનીયતા કેટલા બચી હતી. ત્યાર પછી સૌથી વધુ મોટું ખરાબ કામ કેજરીવાલે જાતે કર્યું.
કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા અને પછી આતિશીને જ્યારે એમણે મુખ્યપ્રધાન બનાવવા પડ્યા ત્યારે વારંવાર કેજરીવાલે જાહેર મંચ પરથી એમ કહ્યું છે કે આતિશી તો કામ ચલાવ મુખ્યપ્રધાન છે, હું પાછો ખુરશી પર બેસીશ. કેજરીવાલ જ્યારે કોઈ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા ત્યારે પણ મુખ્ય સ્થાન ઉપર જઈને એ બેસતા, આતિશી તો બાજુમાં સાઇડકિક તરીકે બેસતા. હવે આ સ્થિતિ જ્યારે આખી દુનિયા જુએ ત્યારે ભાજપને કશું કરવાની જરૂરત જ નથી ભાઈ. કાઉન્ટર સ્ટ્રેટેજીની કોઈ જરૂરત જ નથી. લોકોને તો ખબર પડી ગઈ કે આમ આદમી પાર્ટી એટલે કેજરીવાલ અને કેજરીવાલ એટલે આમ આદમી પાર્ટી. આપણે ગમે તેને મુખ્યપ્રધાન બનાવશું, કેજરીવાલ જ રાજ ચલાવવાનો છે. એટલે એની સામે કાઉન્ટર માટે આપણે રેખા ગુપ્તાને મૂકવાની, તો પ્રવેશ વર્મા હતો જ ને હરાવવા માટે, અને પ્રવેશ વર્માએ જઈને હરાવી દીધા. પ્રવેશ વર્મા પણ આજે પ્રધાન બન્યા છે. કદાચ પ્રવેશ વર્મા પાસે દિલ્હીની સૌથી મોટી જવાબદારી એટલે યમુનાના શુદ્ધિકરણની આવવાની છે. એટલે ભાજપે નક્કી કર્યું હોય તે પ્રમાણે જ કામ કરે. મારું તો એ કહેવું છે. જી, અને ખાસ કરીને જે મહિલા ઉમેદવારની પસંદગી કરી છે એની પાછળ પણ ચોક્કસ કેલ્ક્યુલેશન છે અને ચોક્કસ એની ગણતરી પ્રમાણે એ લોકોએ આ નિર્ણય લીધો હોય એવું વધારે લાગી રહ્યું છે. સંઘની તો ભૂમિકા છે. 43% મહિલાઓએ વોટ આપ્યા છે ભાજપને આ વખતે દિલ્હીમાં. જી બિલકુલ, આપી દઉં 43%. તો મહિલાઓની વાત તો સાંભળવી જ પડશે. બિલકુલ. અને એમની છબી પણ સ્પષ્ટ છબીના નેતા છે એવું કહી શકાય. એકદમ ક્લીન. જી, એટલે ટૂંકમાં આપણે એટલું કહી શકીએ હિમાંશુભાઈ કે આ જે પસંદગી કરવામાં આવી છે એમાં ખૂબ લાંબુ રાજકીય ગણિત છે, એક ગેમ છે. મતદારોને પણ એક ચોક્કસ સંદેશો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને પણ સંદેશો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોર્પોરેશન લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, વિધાનસભામાં હોય કે સંસદમાં હોય, એ તમામને માટે એક સંદેશો પણ આપ્યો છે કે આપણે ત્યાં નેતાગીરી આ રીતે પણ પસંદગી કરી શકે છે અને આ પ્રમાણે પણ આપણે ત્યાં પદ ઉપર કોઈ પણ વ્યક્તિને બિરાજમાન કરતા આ જે પાર્લામેન્ટરી બોર્ડ કે ભાજપના જે કરતા હરતા સમાહર્તા છે એ નેતાગીરીને વાર લાગતી નથી. ખૂબ જ મહત્વનું હવે આગામી 5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે જે ચેલેન્જ છે એ ચેલેન્જોમાં રેખા ગુપ્તા કઈ રીતે પાર પડે છે, કઈ રીતે એ આ બધી જ પરિસ્થિતિને ટેકલ કરે છે. કેમ કે દિલ્હીની અંદર દિલ્હીના નામ જેટલા જ કદાચ એના કરતા પણ વધારે હજારો પ્રશ્ન છે લોકોના. આરોગ્યની બાબતનું હોય, પોલ્યુશનની બાબતનું હોય, યમુનાનું હોય, પ્રદૂષણ હોય, એર પોલ્યુશન છે, વોટર પોલ્યુશન છે, ઘણા બધા પ્રશ્નો છે. અને દિલ્હી એ દેશની રાજધાની હોવા ઉપરાંત એ દિલ છે, હૃદય છે, ધબકતું હૃદય છે હિન્દુસ્તાનનું. એટલે એના તખ્ત ઉપર જ્યારે રેખા ગુપ્તાની નિમણૂક થઈ છે ત્યારે આવનારા દિવસોમાં એવું કેવું શાસન આપે છે એના ઉપર પણ બધાની નજર રહેશે. દર્શક મિત્રો, આ હતા હિમાંશુભાઈ ભટ્ટ જે આપણી સાથે જોડાયા અને દિલ્હીના મુખ્યમંત્રીની પસંદગીમાં કોની શું ભૂમિકા રહી અને એના પાછળના કારણો શું છે એની આપણે વિશદ ચર્ચા કરી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. ધન્યવાદ હિમાંશુભાઈ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.